નમો ભગવતે વાસુદેવાય નમઃ. એટલે જીવનમાં આપણે ઈશ્વરને ભજન કરવું એ મનુષ્ય જન્મની સાર્થકતા છે. એટલે શ્રદ્ધા વિશ્વાસ રાખી, નિશ્ચય રાખી અને ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ઈશ્વર ભજન કરવું. અને જેને કાયા અને માયાનો ભય નથી એ નિર્ભય કહેવાય. એટલે કાયા અને માયાનો ભય રાખ્યા વિના ભક્તિ કરવી. મન, બુદ્ધિ, ચિત્ત અને હૃદયમાં સંશય હોય, તમારા મનમાં સંશય હોય તો તમને શાંતિ સંતોષ મળે નહીં. એટલે પહેલી વસ્તુ સંશય વિના થઈ, સંશય રહિત થઈ અને ઈશ્વરની ભજન કરવાનું. અને સંશયમાં પછી શું હોય? તર્ક વિતર્ક, સંકલ્પ વિકલ્પ જાગે. એટલે તમને સત્ય સમજવા દે નહીં અને સત્યથી વિમુખ કરાવે. એટલે સંશય રહે ને એ સત્યથી વિમુખ કરાવે. એટલે સંશય રાખ્યા વિના ભક્તિ કરવી. સંશય એ મહારોગ છે અને એ સંશય રહે ને એ સમાધાન જીવનમાં થવા જ દેતો નથી. એટલે એ ઈશ્વરથી આપણને વિમુખ માર્ગ બતાવે. એટલે મનમાં જે સંશય હોય એનું સમાધાન કરવા માટે સંત પુરુષનો આશ્રય લેવો, સારા શાસ્ત્રનો આશ્રય લેવો, સંત પુરુષના જીવન ચરિત્રનો સંગ કરવો અને ભાગવતના કથામાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જે 11મો અધ્યાય તમે એકાદશ અધ્યાય આપ્યો હોય ને એમાં તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે, વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ થશે અને ભગવાનની જે આ જગતમાં શક્તિ છે એનો અનુભવ થશે. ભગવાને આપણને જ્ઞાન શક્તિ આપી છે, ક્રિયા શક્તિ આપી છે અને ઈચ્છા શક્તિ આપી છે. એટલે આ ઈચ્છા શક્તિથી અને આ જ્ઞાન શક્તિથી અને ક્રિયા શક્તિથી મનુષ્યનું જીવન સતત નિરંતર ચાલ્યા કરે છે. પણ જો તમે ઓળખ થઈ જાય કે ભગવાનની જ્ઞાન શક્તિ દ્વારા હું જ્ઞાન પ્રાપ્ત કરું છું, ભગવાનની ક્રિયા શક્તિ દ્વારા હું કર્મ કરું છું અને ભગવાનની ઈચ્છા શક્તિ દ્વારા હું જીવન જીવું છું, ભગવાનની ઈચ્છા ક્રિયા અને જ્ઞાન વિના મારું જીવન અશક્ય છે અને એ ભગવાનનો ઉપકાર કદી ભૂલાય એવો નથી. એટલે ભગવાનને ધન્યવાદ આપવાના, જીવનમાં કદી ભૂલવું નહીં. રાત્રે સૂતા પહેલાં ભગવાનને ધન્યવાદ આપીને તમે સૂવો તો તમારી નીંદર પણ શુદ્ધ થઈ જાય. પણ આપણે તો આપણા અહમ ભાવના હિસાબે, અહંકારના હિસાબે આપણે પરમાત્માને ધન્યવાદ નથી આપતા, પણ પોતાને મહાન માણી કે હું છું એટલે જ આ બધું થઈ રહ્યું છે ને હું જ કરતા ને હું જ હરતા. એટલે જીવનમાં પોતાને મહાન માન્યા સિવાય પરમાત્માને મહાન માનવું અને પરમાત્માની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિથી હું આ જીવન ગુજારી રહ્યો છું. જેમ આકાશના સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડે અને એ પ્રતિબિંબ જળ પર પડે, ભીત પર પડે અને તેમ પ્રથમ દેહ, ઇન્દ્રિય અને મન વગેરે જે પોતાનો આત્માનો પ્રકાશ પડે છે, મન, ઇન્દ્રિય, દેહ ઉપર, અને તે ઉપર દ્રષ્ટિ પડે પછી તેના આશ્રયથી તેના પ્રકાશ પોતાના આત્મા ઉપર દ્રષ્ટિ પડે છે. એટલે તમે જો જાગ્રત અવસ્થામાં આવો, તમારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને ઓળખો. એટલે તમારું જે પ્રતિબિંબ હું છે, પ્રતિબિંબ અભિમાન, એ અભિમાનનું તમને જ્ઞાન થાય અને એ પ્રતિબિંબ આ બધું ચલાવવાવાળો કોણ છે એવું જુઓ. એટલે આત્મા, તો આ આત્મા ક્યાં છે? તો હૃદયમાં. આખા શરીરમાં પણ આત્મા વિદ્યમાન છે. આખા શરીરમાં તમારા જો પગમાં ટાંકડી મારે, હાથમાં ટાંકડી મારે તો તમને તરત તમારી ચેતના અહીંયા પહોંચી જાય છે. એ ચેતના કોની? પરમાત્માની ચેતના છે, જે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ પરમાત્માની કામ કરી રહી છે. એ તમને તમારી જાગ્રત અવસ્થા હોય તો અનુભૂતિ થાય. જ્ઞાન તો તમારામાં પડેલું જ છે, પણ તમે જાગૃત થાવ તો જ્ઞાનની પ્રાપ્તિ તમને થાય. એટલે આ વસ્તુ જે રહી ને કે પરમાત્માની કૃપાનો વરસાદ તમારી ઉપર સતત વયા કરે છે, પણ તેને ઝીલવા માટે આપણે પાત્રતા બનવાનું છે.
એટલે જેવી રીતે ભગવાનને આપણે ઓળખીએ છીએ પણ એના મહિમા, એનું મહત્ત્વ, એની કૃપા, એની શક્તિ, એની સત્તા, એનો અનુભવ કરી અને પરમાત્માને આપણે આનંદ સ્વરૂપ માની અને પરમાત્માની ભક્તિ કરવી. એટલે ભક્તિ કેવી રીતે કે બીજાને આનંદ આપવો અને આપણે આનંદમાં રહેવું એ સર્વોપરી ભક્તિ છે. ઈશ્વરને ભક્તિ કરી એટલે કે એને પૂજા પાઠ કરવા, આરતી કરીને પણ ઈશ્વરના આદેશોનું પાલન જીવનમાં કરવું એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. અને બીજાને આનંદ આપવો અને આપણે આનંદ રહેવું એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. એટલે જીવનમાં સતત જાગૃતિ સાથે ઈશ્વરનું ભજન કરવાનું છે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એટલે ભ્રમણા જે આપણી આ બધી ખોટી છે એને ઓળખી અને ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિને ઓળખી પરમાત્માની શરણાગતિ સ્વીકારી પોતાના અહમનો નાશ કરી અને ભજન ભક્તિ કરશો તો તમારા જીવાત્માનું કલ્યાણ થશે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.